નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપના માટે નવી એક ભરતીનો વિડીયો લઈને આવી ગયો છું. આ ભરતી આવી છે બાગાયત નિરીક્ષક. ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિરીક્ષકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીને લઈને એક નવું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. હવે વાત છે કે આ ભરતીની અંદર કોણ લોકો એપ્લાય કરી શકે, કઈ રીતની પરીક્ષા રહેશે, શું છે, આ બધા જ પ્રકારની માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું. એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વાત કરીએ તો સ્પેશિયલી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિરીક્ષકની ભરતીની જાહેરાત કરી છે. જેમાં જે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે બાગાયત નિરીક્ષક વર્ગ 3 કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ 14 જગ્યા છે. કેટલી? 14 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને આ 14 જગ્યાઓ માટે સ્પેશિયલી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 26 તારીખથી થઈ ગઈ છે. 26 તારીખે બપોરના 1 વાગ્યાથી આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો 9/9/2025 રાતના 12 વાગ્યા સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો. વાત કરીએ તો કઈ વેબસાઇટ ઉપરથી તમારા ફોર્મ ભરવાનું છે તો ઓજસ ગુજરાત, બરાબર છે, ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ ભરતીના ફોર્મ ભરી શકો છો, બરાબર છે. ત્યાર પછી કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 14 જગ્યાઓ છે. 14 જગ્યાઓમાંથી બિન અનામત વર્ગની 5 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ ની 1 જગ્યા છે, એસસી ની 1 છે, એસટી ની 2 છે અને સામાજિક એટલે કે ઓબીસી ની 5 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી અહીંયા કયા ઉંમરના લોકો ફોર્મ ભરી શકે છે તો 18 થી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 33 થી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. 18 થી 33 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી અલગ અલગ કેટેગરી વાઇઝ ની વાત કરીએ તો કેટેગરી વાઇઝ તમને વય મર્યાદાની અંદર છૂટછાટ અપાતી હોય છે. જેમાં વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓને 15 વર્ષ છે, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ મહત્તમ 45 વર્ષની વય મર્યાદાની અંદર, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પગાર ધોરણની વાત કરીએ છે. મેન મુદ્દા ઉપર આવો, બીજી કઈ ચર્ચા નથી કરવી. મેન મુદ્દા ઉપર આવીએ તો પગાર ધોરણ છે, તમારો પગાર ધોરણ રહેવાનો છે 40,800 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ. કેટલા? 5 વર્ષ માટે 40,800 રૂપિયા ફિક્સ રહેવાનો છે, બરાબર છે. 7મા પગાર પંચ પ્રમાણે લેવલ 5 પ્રમાણે તમારો પગાર પંચ રહેશે અને એના પછી તમે ફૂલ પે ની અંદર આવી શકો છો. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોણ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે કે જે લોકોએ ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર કરેલું હોય, ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર કરેલું હોય અને એની પાસેની ડિગ્રી હોય હોર્ટિકલ્ચરની, તો એ લોકો સ્પેશિયલી આની અંદર ફોર્મ ભરી શકે છે. એટલે કે ડિપ્લોમા હોર્ટિકલ્ચર કરેલું હોય, બીએસસી હોર્ટિકલ્ચર કરેલું હોય, એ બધા જ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. એની સાથે સાથે એની પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બોલતા આવડવું જોઈએ. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની જે છે અન્ય વય મર્યાદાની નિર્ધારિત તારીખ કઈ છે તો તમારી તારીખ છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, જે તે કોઈ પણ ડોક્યુમેન્ટની તારીખ તમારી 9/9/2025 ને સ્થિતિને ધ્યાને લઈને લેવામાં આવશે. એના પછી વાત કરીએ છે કોમ્પ્યુટરની અંદર તમારે અલગથી CCC નું સર્ટિફિકેટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જે લોકો પાસે CCC નું સર્ટિફિકેટ નથી એ લોકો પાસે જો 10મા અને 12મા ધોરણની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો એ બધા લોકોને અલગથી CCC નું સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. જો હોય તો ડોન્ટ વરી, પણ ના હોય તો 10મા 12મામાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમારે એને સમકક્ષ જ ગણાવો છો. ત્યાર પછી વાત કરીએ તો ફ્રીની,
પરીક્ષા ફી છે, પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા રાખવામાં આવેલી છે. પરંતુ જે લોકો અહીંયા પરીક્ષા ભરવા આવશે, જે પેપર દેશે, એ બધા લોકોને આ ફી જે છે એ પરત મળી જવાની છે. બરાબર છે. ત્યાર પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કઈ રીતે તમારી પરીક્ષા પદ્ધતિ હશે. કુલ કેટલા માર્કનું? 210 માર્કનું તમારું પેપર રહેવાનું છે. સીબીઆરટી અથવા તો ઓએમ, બરાબર, ચોખ્ખું કીધું છે, ગમે એ રીતે લઈ શકે છે. સીબીઆરટી અથવા તો ઓએમઆર રીતે તમારી ગમે તે રીતે પરીક્ષા લઈ શકે છે. 210 માર્કના પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી રહેવાનો છે, જેમાં પાર્ટ એ છે એ 60 માર્કનો, જેમાં મેથ્સ અને રીઝનિંગ 60 માર્કનું રહેશે, અને પાર્ટ બી 150 માર્કનો, જેમાં 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ 30 માર્કનું, અને 120 માર્કનું તમારું સંબંધિત હોર્ટિકલ્ચરને લગતા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ ચર્ચા કરીએ તો અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી ની પેપર 210 માર્કનું છે. બરાબર છે. આ 210 માર્ક માટે તમને સમયગાળો 3 કલાકનો એટલે 180 મિનિટનો. કેટલો? 180 મિનિટનો સમયગાળો તમને મળવાનો છે. અને નેગેટિવ માર્કિંગ ની વાત કરું તો નેગેટિવ જે છે એ એક પ્રશ્નનું 0.25 રાખવામાં આવ્યું છે. કેટલું? 0.25 જેટલું નેગેટિવ રાખવામાં આવેલું છે. બરાબર છે. ત્યાર પછી અહીંયા જે છે એ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પર રાખેલું છે, જેની અંદર તમારે આ પેપરમાં પાર્ટ એ માં પણ 40% અને પાર્ટ બી માં પણ તમામ વર્ગના ઉમેદવારોએ 40% માર્ક કમ્પલસરી હોવા જરૂરી છે. કેટલા? તો 40% માર્ક તમારે પાર્ટ એ અને પાર્ટ બી માં હશે, તો જ તમે આ પરીક્ષાની અંદર પાસ કહેવામાં આવશે, અને તો જ તમારું આગળ મેરિટમાં નામ આવી શકે. જો 40% થી ગમે એકમાં પણ ઓછા થતા હશે તો તમને રિજેક્ટ કરવામાં આવશે. એના પછી વાત કરીએ તો પસંદગી યાદી કઈ રીતે હશે. પસંદગી યાદીમાં તમે આ પેપર આપી દીધું, 40% માર્ક થઈ ગયા, પછી તમારી અલગથી જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે મેરિટના આધારે, તમારા માર્કના આધારે બનાવવામાં આવશે, અને એમાં જગ્યાના 2 ગણા ઉમેદવારો, જો અહીંયા કીધું છે કે આશરે જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બરાબર છે. અને એના પછી એ થઈ ગયા પછી તમારી લાસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા તો પસંદગી યાદી બહાર પાડવામાં આવશે. ત્યાર પછી અહીંયા કીધું છે કે એ બધી વસ્તુ તમારી મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ થઈ જાય પછી જ તમારી જે ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી અને બધી જ વસ્તુ જે છે એ બહાર પાડવામાં આવશે. બરાબર છે. ક્લિયર છે. અને જો જરૂર પડે તો એ લોકો વેઇટિંગ લિસ્ટ પણ જારી કરી શકે છે. બરાબર છે. ક્લિયર. ત્યાર પછી જે કોઈ પણ લોકોને આ ભરતી બાબતે કોઈ પણ અપડેટ અથવા તો કોઈ પણ જાણકારી જોતી હોય તો એ લોકો આ નંબર છે 9429077607 અથવા તો 9327846308 નંબર ઉપર માત્ર વોટ્સઅપ કરજો. બરાબર છે. કોલ ન કરતા વોટ્સઅપ ઉપર તમારો પ્રશ્ન જણાવજો, અને વોટ્સઅપ ઉપર જ તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે. આ આપણો હેલ્પલાઇન નંબર છે, આના ઉપર જઈ અને તમે કોઈ પણ પ્રકારની જાણકારી મેળવી શકો છો. આ હતી આખી બાગાયત નિરીક્ષક જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરી છે એની આખી સંપૂર્ણ માહિતી. આશા રાખું છું કે તમને આ જે છે એ માહિતી પસંદ આવી હશે અને તમને નવું જાણવાનું મળેલું હશે. તો આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે, નવી ભરતીના વિડીયો સાથે હું તમને મળતો રહીશ, અને ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.